परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એક સૂત્રે પદાર્થ પર્યાયનો ભેદ વર્ણવે છે. આત્માથી જે પર્યાયમાં શરીરની સંસાર આકાર વગેરે વિષયોનું સંગ્રહ પર્યાયો ઉત્પાદ વહીને ધ્રુવથી આત્માથી ભૂલ છે. આમાં ઉત્પાદ હોય ધ્રુવ આત્માથી જુદા છે. આંગળીમાં સીધી છે એની વખો થઈ, સીધીનો ભેદ થયો, વક્રનો ઉત્પાદ થયો અને આંગળીનું ધ્રુવ. એ ઉત્પાદ વહીને ધ્રુવ પરમાણુમાં આત્માથી જુદા થાય છે. એ બતાવે છે. નર નારાયણ તીર્ય સુરા સંસારાદી અન્ના દાદા પ્રજાયા જીવાણમ ઉદયાદિનું નામ તું પ્રિયંક નારક દેવ નય નામ કર્મોદય ગ્રીત છે જીવના પર્યાય. બતાવવું છે જે વિશિષ્ટ સંસ્થાનમાં લીધે નારક નારકીનું શરીર, આ શરીર છે ને આ મનુષ્યનું શરીર કહેવાય. નારકીનું શરીર એ મનુષ્ય દેવનું પશુનું એ જીવોના પર્યાય છે. વ્યવહારે જીવન સંયોગમાં પર્યાય એવું નામ કર્મરૂપ પૂજનના ઉપાસને કારણે નામ કર્મરૂપ છે ને શરીરનું નવું અને શરીરના આકારનું થવું એ બધું નામ કર્મના ઉદયને લઈને થયેલી આ દશા છે. એ આત્માની નહીં. આત્મા
આત્માથી નહીં, આત્મામાં નહીં, આત્માની નહીં. સાથે એવું કે જીવના પર્યાય સંયોગી તરીકે જીવના પર્યાય કયા છે? એ જીવોના પર્યાય છે. જેવો નામકર્મ રૂપ પૂજગોના વિપાકને કારણે નામકર્મ છે, એનો વિપાક થતા અનેક દ્રવ્યના સંયોગાત્મક છે. ઘણા રચનમાં સંબંધ રૂપે આ પર્યાય છે. શરીરની આંખના કાનમાં અનેક દ્રવ્ય એટલે રચનો અનેક, એ અનેક દ્રવ્ય સ્વરૂપ આ એક પર્યાય છે. એ નામકર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી આ પૂજગલની પર્યાય છે. એનો સમય સમય જે ઉત્પાદ, નવી અવસ્થા થવી, જૂની અવસ્થા થવી અને તેમાં સદૃશ રૂપને રહેવું, એ બધું આત્માથી ભિન્નપણે થાય છે. આત્મામાં એ થતું નથી, જેમ આત્માથી થતું નથી. એટલે કર્મોદયના નિમિત્ત ઉપાદાન એની પોતાની શરીરની પર્યાય, ઇન્દ્રિયની પર્યાય, સમય સમય ભિન્ન પાડવા લાયક કેમ કે છે? લાગી જશે. કે છે મુદાની વાત છે. આત્મા જે છે અંદર, એના ઉત્પાદન ધ્રુવ પોતાના અસ્તિત્વમાં છે. શરીરના ઉત્પાદન ધ્રુવ, ઉત્પાદક ધ્રુવયુક્તમ સત કહ્યું છે ને. આત્માની જે પર્યાય પણ થાય, પૂર્વની ભેટ થાય ધ્રુવ, એનું સત એ પોતાનું અસ્તિત્વ છે, એ પોતાનું સ્વરૂપ છે. શરીર વાણી મનમાં જે થાય ધ્રુવ, એ પરનું અસ્તિત્વ છે, એ પરમાં થાય છે. આત્માથી નહીં, આત્મામાં નહીં. આખો શરીર રામ થાય, હાલે ચાલે, ઊંચું નીચું શરીર થાય, માથું હલે, એ બધી ઉત્પાદની ધ્રુવ સહિતની પર્યાય પરની છે, એ આત્માની નહીં. એને ભેદ પાડવો જોઈએ. ખોદે ખોદ લેવું છે. ભાવાત્મા જીવે આ સ્વરૂપ અસ્તિત્વને પગલે પગલે ખ્યાલમાં લેવું જેવું છે. ભાવાત છે. આ શરીર આ છે એની જે દિશા
સમય સમય ભિન્ન પર્યાય થાય છે એને પગલે પગલે ભિન્ન જાણવી જોઈશે એટલે ક્ષણે ક્ષણે દરેક પર્યાય આને ભિન્ન જાણવી જોઈશે પાણીમાં માછી હોય અને આંગળા જાય બચાવ કે છે કે તો આંગળીની ઉત્પાદ કરીએ છીએ આની પર્યાય એ એને બચવામાં આનું આ પર્યાય નહીં ઉત્પાદન તો એનું ત્યાં હતું જીવને માછી પાણીમાં હોય એને બચવાનું પછી કાળે તેનો ઉત્પાદ શરીરની પર્યાયનો અને આત્માની પર્યાયનો ભિન્ન ભિન્ન ત્યાં એને કારણે ત્યાં હતો આંગળીએ એને બચાવી એમ એમ કે આંગળીના ઉત્પાદ હોઈને ધ્રુવ એનું અસ્તિત્વ એમાં છે એ ઉત્પાદ હોય ત્યાં પરમાં જતા અને પરની પર્યાયના ઉત્પાદને આ ઉત્પાદ પર્યાય કરતી નથી કરતું નથી કાંઈ મળશે નારક પ્રિયંશ મનુષ્ય દેવ એ જીવની સંયોગી પર્યાય છે એમ કે બીજોના પર્યાય છે તેઓ નામકર્મ પૂગલના વિપાકને કારણે અનેક દૈવ રજકણો ભેગા થઈને આદકા થઈ આ આંગળીનો આકાર એ પણ એના પરમાણુની ઉત્પાદ પર્યાયને કારણે એવો આકાર છે કર્મને લઈને કેવું એવું નિમિત્તનું પ્રથમ છે આત્માના નિમિત્તથી એમ નથી ફક્ત એ થાય છે તેનું નામકર્મ નિમિત્ત એમ કહી નિમિત્ત એમ કહી આ શરીરની પર્યાય થાય છે તો એના પોતાના કારણે થાય છે ઉત્પાદ શરીરને કારણે નહીં તેથી તેનું નિમિત્ત એને અહીં તો આત્માને કારણે નહીં એનું નિમિત્ત ન કહ્યું બોલાને નિમિત્ત કહ્યું સમજાણું કાંઈ આવું ચીજ જ છે કે એવી ચીજનું જીવન ઉત્પાદ થઈને ધ્રુવ ઉત્તમ સતનું અસ્તિત્વ જે રીતે છે એ રીતે એને દ્રષ્ટિમાં આવવું દ્રષ્ટિમાં જો ગરબડ થાય કે આ દેહની ક્રિયા મારાથી થઈ એ કીધું એ હતું વાત નામ કર્મો ગઈનું નહીં કીધું આત્માનું નિમિત્ત નહીં કીધું આત્માની પર્યાય કીધી જીવના પર્યાય કીધા સંયોગ તરીકે પણ એનું નિમિત્ત કહે કે પ્રારંભનો ઉદય નિમિત્તે એને લઈને બધી ક્રિયા વર્તે છે આત્માના નિમિત્તે વર્તે છે એમ તો નહીં ક્ષણે ક્ષણે શરીરની પર્યાય થાય એને ક્ષણે ક્ષણે પગલે પગલે જે પર્યાય કરીએ એને ભિન્ન જાણવી જશે હા સમજાવું કાંઈ જીવને જીવ માને તો મિથ્યા તેમ આવે છે ને એનો અર્થ શું થયો
કે અજીવની આજે આ પર્યાય થાય એ મારાથી થઈ તો અજીવને જે માન્યું જીવને જીવ માન્યું આમ જીવને જીવની વાત ક્ષણે ક્ષણે ભીમ છે ક્ષણે ક્ષણે ભીમ ભીમ અવસ્થા થાય એમ કોઈ ન થાય કે વિકલ્પ આવ્યો ને શરીર આમ થયું વિકલ્પ આવ્યો ને આંધળા આમ થઈ ગયા એમ ભીન ભીન કાળે આવી અવસ્થા થાય છે ને તો એ ભીન ભીન કાળે એની પર્યાયને કારણે જીવનની પર્યાયને કારણે ખરી કે નહીં એમ ઉત્પાદ હા ભીન ભીન કાળે એ કાળ તે જ પ્રકારનું ઉત્પાદ જળની અવસ્થામાં થવાનો એનો કાળ એ ઉત્પાદ એના સતનો ઉત્પાદ છે ધ્રુવ છે તેનો ઉત્પાદ છે સમજાવું કાંઈ પૂજલ કર્મના વિભાગ છે પૂજલની કરીએ કેવી છે ને એટલે એને પૂજલ વિપાક કર્મ નિમિત્ત કીધું નિમિત્ત એથી એને ત્યાં રચના આવી ઉત્પાદ કરી છે એમ નથી કેમ કે નામકર્મનો ઉદય એ ઉત્પાદ છે એનો એના માટે ઉદય છે ઉત્પાદ છે કર્મરૂપે પડી છે અવસ્થા એનો જય થયો ઉદય થયો ઉત્પાદ થયો એના ઉત્પાદને કારણે અહીંયા શરીરની ઉત્પાદ પર્યાય છે એની પણ નિમિત્ત પૂજલ છે એની પર્યાયનું પૂજલ નિમિત્ત કર્મ નથી આત્મા તો નિમિત્ત નહીં એમ સમજાવું કાંઈ દયા પાલવી ના પાલવી ના પોરબંદરમાં એક અભિચંદભાઈ હતા આપણા ભાઈ આવે છે ને નેમદાસ એના કાકા ચોમામાં નીકળે ભાઈ જ્યાં જ્યાં નાખ્યું પાણીમાં વરસાદ હોય ને પાણી ભરાવાનું હોય તો માછી પડ્યું માછી દયા પાવા એ બધી જોઈએ પાણી ભરાના હોય ને ઉદય પાકું માછી પડે વરસાદના વખતમાં જો ને અત્યારે કેટલું પાણી કરવાનું નાખવું પડે મચ્છર પડી ગયા વ્યાખ્યા સાંભળી એ કરવાની મેં માને કે મેં આ પગની દયા પાડી પરને બચાવ્યા હે એ તો જળની ઉત્પાદ કરી આવી એને નિમિત્ત છે એથી પણ એનો ઉત્પાદ ત્યાં આવી જીવવાનો હતો એના ઉત્પાદને આને આંગળીએ ઉત્પાદિત જીવવાનો બનાવ્યો છે એમ છે ને સમયે ઉત્પાદ એને ધ્રુવ એવું અસ્તિત્વ એ બીજી સ્થિતિ છે તેના કારણે ત્યાં ઉત્પાદ થાય એને બીજો કેક મારે લઈને થાય મિથ્યા મોહ મિથ્યાદ ભાવ છે ભગવાનની ખુશીમાં ફરવતા શરીરને ઉત્પાદીઓ નહીં ત્યાં એ બીજું ત્યાં એનો
એના પર્યાયનો ક્યાં ઉત્પાદ થયો? પ્રોગ્રામના પ્રતિષ્ઠામાં કે મેં અપનાવ્યા. ઘણા મંદિર થયા, મોટા વિજ્ઞાન મંદિર મોટો છે. 12 લાખમાં બેંગ્લોર 12 લાખ, 4 લાખ ગુજરાતી 8 લાખ, પ્રમુખમાં 12 લાખ. રાજસ્થાન આવ્યા મનુભાઈ આમાં તો અમારે હવે અહીંયા એક માણસ વિશે સમાજ વિદ્વાનમાં એને હંમેશા વાંચન કરે. સોનગઢનો મંત્ર સમજી એ બધું તે કાળે તે પર્યાય જ્યાં શરીરનું કેવું એ પ્રતિમાને સજાવવાનું મકાન થવાનું ઉત્પાદ જે તે પરમાણુની અનેક દ્રવ્યાત્મક પર્યાય એની છે. બીજો જીવ એમ કે મેં આને એ વ્યવહારથી ભૂલાય ભલે પણ એમ છે નહીં. સમજાવું કાંઈ સમયના સૂક્ષ્મ કાળમાં પ્રત્યેક પદાર્થમાં થતો ઉત્પાદ હોય કાયમ રહીને એનાથી આને ભિન્ન કર્યું. કેમ કે તારો ઉત્પાદ હોય પણ એના ઉત્પાદ હોયથી ભિન્ન છે. અને સમકાળ હોય, કાળ સમય તે એક સાથે હોય, એક સાથે હોય માટી. આત્મા એ શરીરની પર્યાય એને કરી હલાવી એમ છે. મોટા મોટા ઘોડા ચાલે છે, ગદર ચાલે છે, સ્વાગત થાય મોટા કેવા થાય. આથી એકી આથી 40,000 માણસ લોકો તો આખું ઉમડી શું છે. એનો અવતારનો સ્થિતિ પર્યાય રત્નો હાથીનો હલવાનો એ ઉત્પાદને અંદરનો આત્મા ન કરે તો બીજો વળી દૂર રહેલો ભૂલી રહ્યા એને એને ફોન કર્યો પ્રેમ કરતા કૃષ્ણ એને શીખાવું કેમ એકવી હતી છેવટે પ્રેમ સુધી એમ લાઈન શરૂ કરી આ શું છે? એ છે કે શરીરની જે કાળે એ પ્રકારના અનેક દ્રવ્યાત્મક પર્યાય એના ઉત્પાદને બીજો આત્મા કરતો નથી. એનો એક રક્ષણ બીજા રક્ષણ એમ કરી આપશે. એક રક્ષણના તે સમયના ઉત્પાદને ધ્રુવ યુક્તમ સપ વર્ણા ઉત્પાદ લઈને ધ્રુવ સહિત યુક્તાન સપ એમ છે ને કઈ
અથવા આત્માને લઈને આ શરીરના ઉપાસને ધ્રુવનું સત છે એમ નથી. વિતરાગ મારે સૂક્ષ્મ ઘણું તેથી જેમ કુટાનો પૂતળાનો અગ્નિ ભૂકાના આકારે અગ્નિ અને અંગાર વગેરે અંગારો ગાંગડાના આકારે એ પર્યાયો ભૂકારૂપ અને ગાંગડા રીતે સંસ્થાનો વિડી અન્ય પ્રકાર હોય છે. ભૂકાની અગ્નિ છાણાની અગ્નિ નાખાય હોય છે ને એ ભૂકાને કારણે થયેલ છે. તેમ જીવનાથી તે નારકાદી પર્યાયો સંસ્થાનાદિ વળી જેમ એનો આકાર કીધો ને તુષારનો આકાર ભૂકાને આકાર અંગારાના આકાર ગાંગડાના આકાર આ છાણાને આકાર અડાયા થાય. અડાયા એટલે છૂટા મીઠા પડે ભૂકાઈ જાય એને અગ્નિ થાય એવી આકારે થાય. એમ જીવના એ નારકાદી પર્યાય સંવડી અનંત પ્રકારના એને કારણે થાય. હા તો નિમિત્ત તો ના પડી આત્માથી થાય એ તો મારી વાત નથી. નિમિત્ત લીધું તો કર્મ લીધું ફક્ત સમજાવું કાંઈ વિમાન તમે વાણીની પર્યાય પણ અનેક દ્રવ્યાત્મક વિભાવિત સંયોગી પર્યાય છે. એનો ઉત્પાદ અને ધ્યેય અને ધ્રુવ એ આત્માના અસ્તિત્વથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વમાં એમ આવ્યું કે વિકલ્પ થયો ભાષા થાય એથી વિકલ્પનું નિમિત્ત છે અને ભાષા થાય છે એમ નથી. વિકલ્પનો ઉત્પાદ યન છે અને ભાષાની ઉત્પાદનો પર્યાયનો ભાષામાં ઉત્પાદ છે. એ ઉત્પાદનો આત્મા કરતા છે. વિના ભાષા નીકળે ગીતમાંથી ભાષા નીકળે છે. ગીતમાંથી નહીં ને આત્મામાંથી નહીં સાંભળને નહીં. બે આમ અવાજ થાય એ આને લઈને નહીં. એ અવાજની પર્યાય પોતાના ઉત્પાદને કારણે થાય છે. આ બે આમ અવાજ થયા માટે અવાજ શબ્દનો અવાજ આવશે રાખે કોણ ને ભેગા કોણ કરે છે. આવું મારે સમય સ્વરના ઉત્પાદનું કારણ આત્મા નથી એને ખ્યાલમાં રાખવું જોઈએ. જો એને ભેદ જ્ઞાને જે રીતે એનું અસ્તિત્વ છે પોતાનું પરનું એને ક્ષણે એને ભેદ જ્ઞાનનું ખ્યાલ રાખવું પડશે. કાંઈ આવો આવા મોટા મકાન બનેવે રામજીને કેટલું ધ્યાન રાખીને નથી વિચારી એ છે કે અનેક દ્રવ્યાત્મક પર્યાયને વિભાગી પર્યાય એને તો કર્મનું કામ નથી. એને તો આત્મા શરીર આદિ લેવું છે ને એ તો એનો સ્વભાવ ઉત્પાદ લઈને શું અસ્તિત્વ દેખાવે તે પ્રકારે જે ક્ષેત્રે તે કાળે તે પ્રકારનો પર્યાય ઉત્પાદ એને આત્મા કરતો નથી.
એને કેવું રંગ છે હમણાં રંગાર કસોરીમાં કહી છે કો વજુભાઈ કહ્યું છે કો નાખી ઓમ કરે ત્યાં ત્યાં તેના રજકણોનો તે પ્રકારનો ઉત્પાદ તે કાળનો હતો ત્યાં ઉત્પન્ન થઈ છે તેમ જીવના નારકાદી દેવાદી અને શરીરાદી નીકળ્યા એના સંસ્થાન એનો આકાર માથાનો આકાર નાકનો આકાર આંખનો આકાર કાનનો આકાર હાથના દોડનો આકાર આંગળીઓ એ બધો આકાર એના ઉત્પાદને અનેક ગ્રહાત્મક પર્યાયનું ઉત્પાદ છે સંસ્કૃતમાં છે નિર્દોષ પરમાત્મા શબ્દ વાચ્ય નિર્નામ નિર્ભૂતરાદી લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યાત્મ यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।